એથી હિંસાના દોષથી બચી જાય છે એમ નથી. જેમ રત્નકર્ણ શાળકાચાર્યમાં લખ્યું છે કે સસલાની પાછળ વાઘ પડ્યો. હવે સસલાએ બચવા માટે શું કર્યું કે એના જે કાન હતા ને આંખ આગળ નાખી દીધા. કે મને વાઘ દેખાતો નથી. તો નથી દેખાતો એટલે શું થાય? નહીં મરી જાય એમ કે લીલી જાજમ પાથરી દીધી તો હવે વાંધો નહીં. એવું નથી ભાઈ. જે હિંસાનો દોષ લાગે છે એ તો લાગે છે. તો એ વિવેક હોવું જોઈએ ભાઈ. ગુરુદેવે ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ બધું શીખવાડ્યું છે. ચારે અનુયોગનો સરળ રહેશે. બાકી તો ઉદયમાં આવશે એ વખતે બહુ તકલીફ પડશે જીવને. જીવને જયારે તત્વની વાત ખૂબ સીધી આ બધું કહ્યા ખબર છે એને તત્વની વાત કહેતા પણ આવડે છે. કેમ કે તું બહુ સમજદાર થઈ ગયો ને તત્વની વાત સાંભળવા વાળો. સીધી તત્વની વાત કરો, આચરણની વાત કર્યા વિના. જો બપોરના સ્વાધ્યાયમાં આપણે વાત ચાલી કે નરકમાંથી જે જીવ નીકળે છે, સાતમી નરકમાંથી જે જીવ નીકળે એ મિથ્યાત્વ સહિત નીકળે છે, ક્રૂર તિર્યંચ થાય છે, આજીવન મિથ્યાત્વ સહિત રહે છે, ફરી પાછો ક્યાં જાય છે? ગમે તે કોઈ નરકમાં જાય છે. છઠ્ઠી નરકમાં છઠ્ઠી થી પહેલી નરકનો નિયમ શું બનાવ્યો? ત્યાંથી નીકળીને શું બને છે? ભાઈ શું બને છે? ભૂલી ગયા. મનુષ્ય અને તિર્યંચ કોઈ પણ બની શકે છઠ્ઠી થી પહેલી સુધી. હવે છઠ્ઠી નરકમાંથી નીકળેલો જીવ શું ધારણ કરી શકે છે? બોલો. દેવશ્રત ધારણ કરી શકે છે, મહાવ્રત ધારણ કરી શકતો નથી. પછી કઈ નરક આવી? પાંચમી નરકમાંથી નીકળેલો જીવ શું ધારણ કરી શકે છે? મહાવ્રત ધારણ કરી શકે છે, મોક્ષ પણ જઈ શકતો નથી. પછી કઈ નરક આવી? ચોથી નરક. ચોથી નરકનો શું નિયમ છે? મોક્ષમાં જઈ શકે છે પણ થઈ શકતો નથી. ત્રીજી, બીજી ને પહેલી નરક માટેનો શું નિયમ છે? આવીને શું થઈ શકે છે? થઈ શકે છે. બરાબર આટલે સુધી. પછી સલાકા પુરુષો કેટલા કયા? કયા કયા? 24, 12, 9, 9, 9. તો એ 63 સલાકા પુરુષો છે. એમાંથી નીચેથી નરકમાંથી કોણ આવે છે? માત્ર તીર્થંકર સિવાય બાકીના શલાકા પુરુષો ના નરકમાંથી આવે છે, ના મનુષ્યમાંથી, ના તિર્યંચમાંથી. ક્યાંથી આવે છે? દેવમાંથી. છેલ્લે ઉપર બે જે કયા 9 અનુદિશ અને 5 અનુત્તર, ત્યાંથી કયા નથી આવતા? નારાયણ અને નારાયણ નથી આવતા. કેમ કે એ તો આવીને નરકે જવા વાળા હોય છે, પેલા જે છે મોક્ષે જવા વાળા હોય છે. એટલે એ નથી હોતી એ પ્રમાણે. બરાબર. હવે થોડીક મારે એક વાત એ કહેવી છે. બોલો બોલો. બલભદ્ર. હા હા હા, એ તો નારાયણ પ્રતિ, કેમ કે જેનો નીચે નરકે જવાનો નિયમ છે. નારાયણ ને પ્રતિનારાયણ નો નિયમ થી મરીને નરકે જવાનો. બલભદ્ર નો એવો નિયમ નથી ને નરકે જવાનો. બલભદ્ર માટે છે નહીં એટલે પ્રશ્ન નથી ત્યાં. એ આપણે છેલ્લે લઈશું. 63 સલાકા પુરુષોની ગતિ, આ ગતિ કેવી છે એ છેલ્લો અલગ વિષય ચાલશે. 63 મનુષ્ય ગતિની વાત આવશે ને એ વખતે લઈશું એને સાથે. ગતિ આવે એ લોકોની, તીર્થંકરની ક્યાંથી આવે ક્યાં જાય, ચક્રવર્તી ક્યાંથી આવે ક્યાં જાય, બલભદ્ર ક્યાંથી આવે ક્યાં જાય, નારાયણ પ્રતિનારાયણ ક્યાંથી આવે ક્યાં જાય, એની ચર્ચા કરીશું. પણ મારી થોડી બીજી વાત જરાક તમને થોડી કહેવી છે કે હમણાં સાંજે એક કિલ્લો પરણતી જે ગ્રંથ છે આચાર્ય અતિવૃત્તનો, એની અંદર સહેજ રૂપે હું જોતો હતો
કે સાતમી નરક આમ માનતો હતો આ બધું કે નરકનો એના મને થોડો જે નિયમ મારે વાંચવામાં આવ્યો છે એ પણ હું તમને બતાવીશ. અને જે આ જે જૈન ભૂગોળમાં છે અને એક આ ગતિ આગતિમાં છે. જે ગતિ આગતિને જૈન ભૂગોળમાંથી તો મેં તમને જોઈને લખાવ્યું કે સાતમી નરકમાંથી નીકળેલો જીવ આવીને ક્રૂર અને મિથ્યાત્વ સહિત રહે છે. અહીંયા એક તિલોય પ્રણતિ કેમ કે આ જે છે ગતિ આગતિ પુસ્તક એમાં ધવલાનો આધાર છે અને જૈન ભૂગોળમાં ત્રિલોકસારનો આધાર છે. અને આ આચાર્ય યતિ વૃષભનો એ તિલોય પ્રણતિ એમનો ગ્રંથ છે. તો ક્યાંક ક્યાંક એવા અમુક કથનો છે કે જેની અંદર વિવિધતા જોવા મળે છે. એટલે ઘણી જગ્યાએ લખે પણ છે કે અમુક આચાર્યનું આમ કહેવું છે, અમુક આચાર્યનું આમ કહેવું છે. જો જરાક હું તમને થોડુંક એનું પણ ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. હાજી, યતિ વૃષભ, આચાર્ય યતિ વૃષભ, યતિ વૃષભ. હા, તો જો અહીંયા લખ્યું છે આ પ્રમાણે, ખાલી એક જ લાઈન વાંચું છું, એક બે लाइन. नरक में रहने वाले जीव वहां से निकलकर नारायण, पृथ्वीनारायण, बलभद्र और चक्रवर्ती कदापि नहीं होते. तीसरी पृथ्वी तक के नारकी जीव वहां से निकलकर तीर्थंकर हो सकते हैं. बराबर. પછી આગળ જતા લખ્યું છે ચોથી પાંચમી વ્યાખ્યા શું થઈ શકે. પછી લખ્યું છે अंतिम सातवीं पृथ्वी से निकले हुए जीवों में कोई विरले ही सम्यक्त्व के धारक होते हैं. ये लख्યું છે सातवीं पृथ्वी से निकले हुए जीवों में कोई विरले ही सम्यक्त्व के धारक होते हैं. तो ये છે થોડી વાત. બલભદ્રની વાત તો પૂરી થઈ ગઈ. બલભદ્રની વાત નથી ચાલતી અત્યારે. અહીંયા તો આ જે વાત છે ને કે सातवीं पृथ्वी से निकले हुए जीवों में कोई विरले ही सम्यक्त्व के धारक होते हैं. ત્યાં શું કહેવામાં આવે છે એ જરાક એટલે એ હા શું હા હા એટલે આજીવન જે કહ્યું ને આજીવન અહીંયા મિથ્યાત્વ રહે છે એ એક વાત એ થોડું એ લાગે છે. અથવા મને અત્યારે જે વિચાર આવે છે કે એવું કહેવાનું છે કે આશય હશે કે નહીં कि जो लगी है ना सातवीं पृथ्वी से निकले हुए जीवों में कोई विरले ही सम्यक्त्व के धारक होते हैं. એટલે ત્યાંથી નીકળીને જ્યારે આવે એ વખતે સાતમી નરકમાં સમ્યક્ત્વ હોય અને વમન કરીને આવવા વાળા હોય એવા કોઈ વિરલા હોય છે. પણ અહીંયા તો એવું કદાચ એટલા માટે નહીં બેસે કે અહીંયા તો જે બહાર નીકળીને આવીને શું શું બની શકે છે વાત એની ચાલે છે. બહાર નીકળીને કોઈ દેશવ્રત, કોઈ મહાવ્રત, કોઈ તીર્થંકર થઈ શકે છે. એટલે એટલે મેં હમણાં ફોન કરીને પૂછ્યું પણ ખરું એક ત્યાં આપણે જે છે ને મેં કીધું ભાઈ આ પ્રમાણે છે તો કે હું હવે જરાક મેં કીધું તમે જોજો જરાક કે આ એક આધાર મળે છે આ પ્રકારનો તો શું કહેવામાં આવે છે. બરાબર છે. પછી મને વિચાર આવે અમુક અમુક જગ્યાએ તમને આવા કથનો જોવા મળે છે. તો આ જે છે ને કેવલ જ્ઞાનના વિષય છે. કેમ કે આ ક્યાંથી આવે કે આ બધું ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે ને આ બધું. હવે જે આત્માનો અનુભવ થાય, સાંભળજો, આત્માનો ભાવ શુદ્ધ જ્ઞાનમાં જે આત્માનો અનુભવ થયો એમાં કોઈ પણ આચાર્યોના એવા બે કથન નહીં જોવા મળે કે કેવા કે કોઈ એમ કે આત્માનો અનુભવ થયો દુઃખનું વેદન થયું અને કોઈ એમ કે આત્માનો અનુભવ થયો તો સુખનું વેદન થયું. એની અંદર બે જવાબ જોવા નહીં મળે. એ તો દરેક કે અંદરમાં અનુભવ થયો આત્માનો તો અપૂર્વ આનંદનો અદભુત નિર્વિકલ્પ આનંદનું વેદન થયું. ત્યાં તો જવાબ એક હશે
કેમ કે ત્યાં તો અંદરમાં સ્વનું જ્ઞાન થયું ને, અને આનંદ વેદાયો છે. અને આ જે છે કેવલ જ્ઞાનનો વિષય છે. તો એની અંદર ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ એવી પ્રકારના કથન જોવામાં આવશે, જે આપણે આની અંદર પણ એકાદ બે જગ્યાએ એવું થોડું આવશે, આગળ પણ વાત કરીશું ત્યારે કરીશું એની. પણ આ એક તમારા જ્ઞાનમાં આ વાત પણ રહે એટલા માટે મને વિચાર આવે કે આમાંથી પણ થોડુંક બતાવો. હવે વાત આપણે આગળ વધીએ છીએ કે એના પછી આપણે વાત થઈ આ ગતિની વાત થઈ ગઈ ને, ત્યાં ત્યાં જાય તો કઈ કઈ ગતિમાં. હવે આ ગતિ એમાં સમુચ્ચય રૂપથી આપણે વાત કરી કે નરકની અંદર જીવ આવે તો ત્રિયંચમાંથી આવે, કાં તો મનુષ્યમાંથી આવે, દેવમાંથી નહીં આવે, નરકમાંથી નહીં આવે. બરાબર? ત્રિયંચ ને મનુષ્યમાંથી આવશે. ત્રિયંચમાંથી આવશે તો ત્રિયંચ તો એકેન્દ્રિય છે, વિકલ્પત્રય પણ છે, પંચેન્દ્રિય પણ છે. તો આવશે તો ક્યાંથી આવશે? પંચેન્દ્રિય છે એ જ ત્રિયંચ નરકમાં આવશે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય એ જીવો નરકમાં નહીં આવે. પંચેન્દ્રિય પછી શું વાત થઈ? કયા જીવો? સમૂર્છન અને ગર્વ છે એ છે ને. કઈ ભૂમિ? તો કર્મભૂમિ કે ભોગભૂમિ? તો કયો જીવ? કર્મભૂમિનો જીવ છે. બરાબર છે? તો એ જશે નરકમાં તો કર્મભૂમિનો જીવ જ જશે, ભોગભૂમિનો જીવ નહીં જાય. કેમ કે ભોગભૂમિનો જીવ તો સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી પર્યાપ્ત ને અપર્યાપ્તની વાત છેલ્લે આપણે કરી હતી. પર્યાપ્ત અને અપર્યાપ્ત તો ફરી થોડું સાંભળી લો જરા. પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા નામકર્મનો ઉદય છે. પર્યાપ્ત નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મ. બપોરે થોડી વાત થઈ હતી છેલ્લે કે કોઈ પણ કાર્ય શરૂ કર્યું હોય અને અધૂરું રહી જાય તો એ શું કહેવાય? અપર્યાપ્ત. અને પૂરું થઈ જાય તો શું કહેવાય? પર્યાપ્ત. તો તમને બહુ વધારે સરળ કરીને બતાવું જરા. એકદમ સરળ થઈ જાય કે પર્યાપ્ત ને અપર્યાપ્ત, કોણ પર્યાપ્ત ને કોણ અપર્યાપ્ત. જો દેવ નારકી દેવ બધા આવી ગયા. તે બધા નિયમથી પર્યાપ્ત જ હોય. બરાબર? એમાં અપર્યાપ્ત એટલે લબ્ધ અપર્યાપ્ત લેવા. પર્યાપ્તની સામે લબ્ધ અપર્યાપ્ત કે જેની પર્યાપ્તિ પૂરી ના થાય તો દેવની પર્યાપ્તિ નિયમથી પૂરી પર્યાપ્ત જ હોય. નારકી પણ કેવા હોય? પર્યાપ્ત જ હોય. કેટલી ગતિ બાકી રહી? બે. મનુષ્ય ને ત્રિયંચ. બરાબર? હવે મનુષ્યની અંદર લઈએ તો મનુષ્ય બે પ્રકારની ભૂમિના, કર્મભૂમિના અને ભોગભૂમિના. તો ભોગભૂમિના નિયમથી કેવા હોય? પર્યાપ્ત જ હોય. એટલે આ બધાની વાત બાકી તો થઈ ગઈ. મનુષ્યમાં ભોગભૂમિના મનુષ્ય હોય કે ત્રિયંચ એ બધા પર્યાપ્ત જ હોય. હવે કર્મભૂમિ બાકી રહી. કર્મભૂમિ હવે જન્મ બે પ્રકારના છે, સમૂર્છન અને ગર્ભજ. મનુષ્યને જન્મ બે પ્રકાર, સમૂર્છન અને ગર્ભજ. એમાં ગર્ભજ હોય નિયમથી પર્યાપ્ત હોય. બરાબર? બાકી કયા રહ્યા? સમૂર્છન. સમૂર્છન. આ જે સમૂર્છન બાકી રહ્યા, ખ્યાલ આવે છે તમને જે કહેવા માંગુ છું? દેવમાં સમૂર્છન હોય ના હોય, નારકીમાં ના હોય, ભોગભૂમિમાં ના હોય. એમાં સમૂર્છન હોય જ નહીં. એટલે ત્યાં અપર્યાપ્તનો પ્રશ્ન છે નહીં. ગર્ભજ તો એ કે છે આ જન્મના બે પ્રકાર છે, ગર્ભજ અને સમૂર્છન. જન્મના પ્રકાર છે તો ગર્ભજ હોય એ નિયમથી એની પર્યાપ્તિ પૂરી જ હોય. સવાલ કયો રહ્યો? સમૂર્છન. બરાબર? તો સમજના ધ્યાનથી મનુષ્યની વાત કરીએ બહુ તમને ઈઝી થઈ જશે. ધ્યાન આપજો.
મનુષ્યની અંદર બે પ્રકારના જન્મ છે, ગર્ભજ અને સમૂર્છન. ગર્ભજ ને સમૂર્છન. ગર્ભજ તો નિયમથી પર્યાપ્ત જ હોય, બાકી કયા રહ્યા સમૂર્છન. તો મનુષ્યની અંદર સમૂર્છન જે જીવ હોય એ નિયમથી અપર્યાપ્ત જ હોય, નિયમથી લગભગ પર્યાપ્ત જ હોય. ઓળવાય ખ્યાલ આવ્યો? એનું આયુષ્ય કેટલું હોય મનુષ્યની અંદર સમૂર્છન જીવનું? શ્વાસના પર્યાપ્તિ પૂરી થાય એટલે નિયમથી શું થાય? મરી જ જાય. એટલે 3 વ્યક્તિનું ચેપ્ટર તો ક્લિયર થઈ ગયું ને. આમ તમે જુઓ તો દેવનું, નારકીનું અને મનુષ્યમાં બે પ્રકારના છે. એમાં ગર્ભજ કેવા હોય? પર્યાપ્ત. સમૂર્છન કેવા હોય? અપર્યાપ્ત જ હોય. બરાબર? એ પર્યાપ્તિ પૂરી કરે નહીં, કરે મરી જાય. વિચાર કરો, હવે તમે ગણાવે ને ભવ ગણાવે ને લાઈનસર ગણાવે, એમાં મનુષ્યના જે છેલ્લા 8 ભવ લબ્ધ અપર્યાપ્ત. વિચાર કરો, દુર્લભ એવું મનુષ્ય ભવ મળ્યું પણ અપર્યાપ્ત માર્ગ. એ પણ દુર્લભ મનુષ્ય ભાવમાં એ પણ એક ભાવ ગણતરીમાં આવી ગયું છે. સમજણ પડે છે? તો જો હવે આ મનુષ્યની અંદર થઈ ગયું, બાકી કઈ ગતિ નહીં. તિર્યંશી ગતિનો જ વધારે ખાસ તો છે, પ્રોબ્લેમ છે તિર્યંશી. તિર્યંશમાં પણ જન્મ કેટલા પ્રકારના? 2 પ્રકારના તો ખરા. જન્મ તો બે પ્રકારના, ગર્ભજ અને સમૂર્છન. બોલજો ભાઈ સાથે સાથે, ના આવડે તો બાજુવાળા બોલે બોલજો. બરાબર? ગર્ભજ અને સમૂર્છન. હવે જો ગર્ભજ હોય એ તો કેવા હોય? પર્યાપ્ત જ હોય. અને પર્યાપ્ત બાકી કોણ રહ્યા? સમૂર્છન. તિર્યંશોની અંદર ડિફરન્ટ ક્વોલિટી છે. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. દેવો કેટલા ઇન્દ્રિય વાળા હોય? 5. નારકી 5, દેવ 5, નારકી 5, મનુષ્ય 5 ઇન્દ્રિય વાળા. એમાં તો પ્રશ્ન છે નહીં. બરાબર? હવે તિર્યંશી ગતિની અંદર એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. આ જે છે એ બધા સમૂર્છન જ હોય. બરાબર? 4. 5 ઇન્દ્રિય જે છે પંચેન્દ્રિય, એની અંદર સંજ્ઞી ને અસંજ્ઞી બે ગયા. સંજ્ઞી કેમ કે આ બધા તો કેવા છે? અસંજ્ઞી છે. પંચેન્દ્રિયની અંદર સંજ્ઞી પણ હોય છે અને બીજા કેવા હોય છે? અસંજ્ઞી હોય છે. હવે જો આને સમજી લો, આ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય છે એ સમૂર્છન છે. એ પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય. આ થોડું તમારે ધ્યાન રાખવું પડશે. આ બધા બધું સીધું છે કે પર્યાપ્ત પૂરી થાય જ, પણ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો એવા છે એમની પર્યાપ્તિ પૂરી થાય અથવા ના પણ થાય. આમની પર્યાપ્તિ પૂરી થાય કે ના થાય? આમની થાય જ. મનુષ્યની અંદર ગર્ભજની થાય, સમૂર્છનની ના જ થાય. સમૂર્છનની પર્યાપ્તિ પૂરી કરી જાય. હવે વાત છે તિર્યંશની. તિર્યંશમાં એકેન્દ્રિયની પર્યાપ્તિ થાય અથવા ના. 2 ઇન્દ્રિયમાં થાય અથવા ના થાય. 3 ઇન્દ્રિયમાં થાય અથવા ના થાય. 4 ઇન્દ્રિયમાં થાય અથવા ના થાય. ખ્યાલ આવે છે? પૂરી થાય તો પર્યાપ્ત, ના થાય તો અપર્યાપ્ત. હવે વાત છે તિર્યંશમાં પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં એમાં ગર્ભજ તો છોડી દો, કેમ કે આ તો બધા સમૂર્છન જ છે. એટલે આમાં તો ગર્ભજનો પ્રશ્ન છે નહીં. ગર્ભજનો પ્રશ્ન કઈ ઇન્દ્રિયમાં આવે છે? તેમાં ગર્ભજને બાજુમાં મૂકો, બાકી કયા રહ્યા? સમૂર્છન. સમૂર્છનની અંદર પંચેન્દ્રિયમાં સંજ્ઞી પણ આવ્યા અને બીજા કયા આવ્યા? અસંજ્ઞી. બરાબર? તો આ જે છે સંજ્ઞી અસંજ્ઞી જે છે પંચેન્દ્રિય સમૂર્છન, એની અંદર પણ પર્યાપ્ત પણ જોવામાં આવે ને અપર્યાપ્ત જોવામાં આવે છે.
ખ્યાલ આવે છે? તો જેમનો પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય એ લોકોની પર્યાપ્તિ પૂરી થશે, અને જેમને અપર્યાપ્ત નામકર્મનો ઉદય છે તો એ જીવોની પર્યાપ્તિ પૂરી થશે નહીં, ને એ પહેલા શું થશે? એ મરી જશે. તો બપોરે આપણે જોયું તો તેમ ફરી નથી જવા માંગતો. એની અંદર 66,336 કન્ટિન્યુ ભાવ કરે તો એ લબ્ધ અપર્યાપ્ત શબ્દ લખ્યો હતો ને, લબ્ધ અપર્યાપ્ત, પર્યાપ્તિ જે પોતાની પૂરી કરે નહીં એવા લબ્ધ પર્યાપ્ત જે કન્ટિન્યુઅસ મરણ કરે એવા કેટલા થયા? 66,336. એ પ્રમાણે એ ચોથા ભાગમાં એટલે 48 મિનિટની અંદર અંતર્મુખ, એટલે 48 મિનિટની અંદરમાં આટલી વાર એ કેટલા બધા ભવો ધારણ કરી લે છે. 66,336 આ પ્રવચન શરૂ થાય, અહીંયા પ્રવચન શરૂ થયું અને પોણો કલાકનું પ્રવચન પૂરું થઈને ઉપર છેલ્લે સ્તુતિ બોલાય, એટલામાં આ જીવે કેટલા ભવ ધારણ કર્યા? 66,336 વાર. એમાં 66,132 એ તો એકેન્દ્રિય નામ. બે ઇન્દ્રિયના કેટલા લખાવ્યા હતા? 80. ત્રણ ઇન્દ્રિયના 4 ઇન્દ્રિયના 40. 5 ઇન્દ્રિયમાં ભેદ પડી ગયા, સંજ્ઞી અસંજ્ઞી. એના કેટલા? મનુષ્યના કેટલા? કે સમૂચ્છન મનુષ્ય થાય ને, સમૂચ્છન મનુષ્ય એના 8. આ ટોટલ મારો, આ ટોટલ મારશો તો કેટલું થાય છે? 66,336 વાર અહીંયા વ્યાખ્યાન શરૂ થયું. અને જુઓ તો ખરા, અને એક જીવ એવો છે કે વ્યાખ્યાન શરૂ થયું, અથવા સમજો કે જંગલમાં કોઈ મુનિરાજ એમની વાણીમાં વેદ વિજ્ઞાનની વાત આવે છે, તો આ તરફ એક જીવ એવો છે કે પોણો કલાક સુધી એમની જે મંગલમય વાણીનો દેશના મળે છે, સાધકો સાંભળવા માટે જાય છે. એક જીવની સ્થિતિ એવી છે કે આ તરફ કેટલામાં 66,336 વાર જન્મ કરે છે. અને એક જીવ એવો છે કે આ બાજુ મંગલાચરણ શરૂ થયું અને જીનવાણી સ્તુતિ બોલાઈ, કે જીનવાણી કે જ્ઞાન તે સૂઝે લોકાલો. અને બીજા એક મુનિરાજ બીજા એક જંગલમાં બેઠા છે, આત્માની આરાધના કરે છે, સ્વરૂપમાં ડૂબકી લગાવે છે, અને કે છે અંતર્મુહૂર્તમાં અહીંયા સ્તુતિ બોલાઈ, સૂઝે લોકાલો. અને એમને કેવળ જ્ઞાન પ્રગટ કરી એમના જ્ઞાનમાં લોકાલોક ચડાવે છે. અને પણ એકના જ્ઞાનમાં અંતર્મુહૂર્તમાં લોકાલોક ચડાવે. અને એક આત્માની વિરાગના ઊંધો પડ્યો તો 66,336 ભાવ કરી લીધા. અને એક જીવ સવળો પડ્યો તેટલા ટાઈમમાં ભવ વગરની દશા, અશરીરી દશા પ્રગટ કરી. ખ્યાલ આવે છે કે નહીં? આમ પણ કરવાનું છે. બેનશ્રીના વચનામૃતમાં હંમેશા એ વ્યાખ્યાનમાં તમે સાંભળીએ ને ચર્ચાને, ઓછામાં ઓછું 15 વાર તો એમ બોલે છે કે બધું જ ગુરુદેવે આપ્યું છે. ગુરુદેવશ્રીનો ખૂબ ઉપકાર છે. ગુરુદેવશ્રી બધું સમજાવીને ગયા છે. એક વાર બારે ઘડીએ કહે. બીજી વાર હંમેશા એ કહે છે કે બધું પોતાએ કરવાનું છે, પુરુષાર્થ તો પોતાએ કરવાનો છે, પોતે કરવાનું છે, કોઈ કાંઈ કરાવી દેતું નથી. મને એટલું ગમે છે સાચું કહું. એમની બે વાત છે કે વારંવાર ગુરુદેવશ્રી એટલો ઉપકાર વ્યક્ત કરે છે. અને બીજા નંબરમાં સીધી દરેક શાંતિથી એમની જે શૈલી છે, કંઈ કરવાનું પોતાને છે, પોતે કરવું પડશે. પુરુષાર્થ તો પોતાએ કરો, કોઈ કાંઈ કરાવી દેતું નથી. આ 66,336 ભાવ કેમ કરે? હવે જો કરાવી દેતા હોત તો ના કરવા પડે. ખ્યાલ આવે છે કે નહીં? એ જાતે ઊંધો પડ્યો તો આટલા ભાવ કર્યા. અને બીજો અંદરમાં જ ગયો, નિગોદમાંથી નીકળ્યો. બોલો હવે, નિગોદમાંથી નીકળ્યો, દેશના મળી, અંદરમાં સમાયો, કેવલ મોક્ષે ચાલ્યા ગયા. જી એ વાત છે ને, એ સહેજ ભાઈ નથી કહેતા મારે એની તલવાર એમ કે અહીંયા જે પોતાનો ઉપયોગને કેવી રીતે કન્વર્ટ કરે છે એ પોતાને નક્કી કરવાનું. મને વ્યાખ્યાન આપણે વચ્ચે કીધું, પાણીનો લોટો ઊંધો પડી જાય તો કઈ ઘીની કળી ઊંધી વળે તો બરાબર.
તેમાં ભેદ વિજ્ઞાન કરે છે કે નહીં? આ પ્લાસ્ટિકની બંગડીઓ ખોવાઈ જાય તો, ને સોનાની બંગડી ખોવાઈ જાય તો, બરાબર? મને સોનાની કિંમત છે, ઘીની કિંમત છે, મનુષ્ય પર્યાયની એક સમયની કિંમત નથી. મનુષ્ય પર્યાયની સમય જે જાય છે, બપોરે કહ્યું હતું ને કે ભૂલમાં કોઈના ખાતાની જગ્યાએ કોઈના ખાતામાં પૈસા લખાય એવું નિયમ થતું નથી. સમય પરિણામ કરે છે તો કર્મ શું થાય છે? બંધાય છે. બંધાયા પછી ઉદયમાં આવે છે, અને આવે છે જેવું ભાગ્યું છે એ પ્રમાણે હિસાબ કિતાબ થશે. ભાઈ આ છે બધી વ્યવસ્થાઓ છે. કોઈ કઈ કરાવી દેશે એમ નથી, પોતાને જાતે નિર્ણય કરવાનો છે, નક્કી કરવાનું છે. ઘણી બધી વાતો યાદ આવે છે, ક્યાં કહેવા દઉં? સૂક્ષ્મ પાદન વગેરે છે એની અંદર જે એકેન્દ્રીયમાં સૂક્ષ્મના ભેદ, પાદનના ભેદ એના ટૂંકમાં છે ને એના ભાવ એટલે આયુષ કેટલું છે એમ શ્વાસ નાડીનો ધબકારો થાય એટલામાં થોડા વાર જન્મ કરી લે છે. અમુક પર્યાપ્ત છે, અમુક અપર્યાપ્ત. આજે કહે ને, આજે તમને કયા એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય જે અપર્યાપ્ત કહ્યા ને એનું આયુષ્ય સતત પૂરું થઈ જશે. જે પર્યાપ્ત કહ્યા, જે કીડી છે, મકોડા છે, વંદા છે, ભમરા છે, ખ્યાલ આવે છે ને? એ જે છે એ એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય જોવામાં આવે છે કે પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે. તમને પડે છે કે એમની પર્યાપ્તિ પૂરી થઈ છે. આજે ચોમાસામાં બધા જીવ એ સિવાય પણ બધા જે બેન્દ્રિય, ત્રણેન્દ્રિય જે જોવામાં આવે છે એમની પર્યાપ્તિ પૂરી થઈ હોય તો વર્ષ રહે, 2 વર્ષ રહે, 4 વર્ષ રહે, જેટલી આવ્યું રહે. પણ જેની પર્યાપ્તિ પૂરી નથી થઈ એ સતત શું થઈ જાય છે? મરી જાય છે. અને એવા પિરિયડમાં અપર્યાપ્ત જીવોની સંખ્યા વધારે છે, સતત મરી જાય, સતત મરી જાય, સતત મરી જાય. એટલે આપણે જે સાંભળ્યા છે કે ઉચ્છવાસના ડાળમાં ભાગમાં નિગોડિયા એવું નહીં, લગભગ પર્યાપ્ત જેટલા પણ જીવો છે લગભગ પર્યાપ્ત એ બધાનું આયુષ્ય ઉચ્છવાસના ડાળમાં, ચાહે મનુષ્ય હોય કે ચાહે નિગોડિયો હોય કે ચાહે 4 ઇન્દ્રિયો હોય કે 5 ઇન્દ્રિયો, બધાનું આયુષ્ય એટલું હોય છે. ખ્યાલ આવે છે આ વાત? બરાબર છે પ્રશ્ન? આ પંચેન્દ્રિયમાં ને સંગની ને અસંગની, બરાબર? હા, તો આ સંગની જે છે ને એ પણ સમુચ્છન હોય અને ગર્ભજ હોય, અને આ અસંગની છે એ પણ સમુચ્છન અને ગર્ભજ હોય. એમાંથી સમુચ્છન લેવાનું, ગર્ભજ જે છે એ તો પર્યાપ્ત જ હોય. સમુચ્છન છે ને એ પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય. સંગની હોય તો પણ પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત પણ હોય. સમુચ્છન છે ને ઇન શોર્ટ, સમુચ્છન છે તમે નિયમ એક જ લગાવવાનો. સમુચ્છન છે ને એ પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત હોય. મેં આ તમને બતાવ્યું ને, ગર્ભજ હોય એટલે નિયમ તમારે શું લગાવી દેવાનું? પર્યાપ્ત. સમુચ્છન શબ્દ આવ્યો એટલે તમારે સીધું એક ક્વેશ્ચન માર્ક આવ્યું. એમાં સમુચ્છન આવે એટલે એમાં પર્યાપ્ત પણ હોય અથવા અપર્યાપ્ત પણ હોય. એમાં ઓરિજિકલ મનુષ્ય હોય એટલે તમારે સીધું શું લગાવી દેવાનું? અપર્યાપ્ત. સમુચ્છનમાં મનુષ્ય માટે અપર્યાપ્ત. પ્રશ્ન લખ્યા કઈ ગતિનો? તિર્યંચ ગતિમાં સમુચ્છન જ્યારે શબ્દ આવે, સમુચ્છન, તો તરત જ 1 મિનિટ ઉભા રહેવાનું. સમુચ્છન તો પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પંચેન્દ્રિય એ જેટલા પણ જે સ્વયંભૂ સમુદ્રમાં એ નથી કે મહામત્સ્ય વગેરે એ સમુચ્છન છે. હાલા સમુચ્છન છે ને પંચેન્દ્રિય તે પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોઈ શકે. પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય. આઠ ભાગ બતાવે ને, 8 જે આ 8 ને 8 જે તિર્યંચના ભાગ બતાવે ને, 8 એ આ પંચેન્દ્રિય, આ બેન્દ્રિય, આ ત્રણેન્દ્રિય, અને આ 8 કોના છે? પંચેન્દ્રિય તિર્યંચ કયા? સમુચ્છન. ગર્ભનો પ્રશ્ન નથી. તો આ જે પંચેન્દ્રિય તિર્યંચ થઈ ગયા ને, ખ્યાલ આવે છે? પંચેન્દ્રિય તિર્યંચ એટલે આ સંગનીના અને આ અસંગનીના, આ મનવાળા ને મન વગરના. બરાબર છે? એમાં જે કહેવામાં આવે છે કે જે પર્યાપ્ત છે ને, આવે ને, હા, સંગની અસંગનીમાં પર્યાપ્ત કહેવાય છે ને. સંગની અસંગનીમાં પર્યાપ્ત પણ હોય છે. હા, એટલે
ભાવ ઘટે નહીં ને તો આ બધા જે ભાવ છે એ અપર્યાપ્ત ના છે, લગભગ પર્યાપ્ત. પછી આ જે કહે ને, હવે સાંભળો જરા, તમે વધારે પ્લેનિંગ કરો, સાંભળો. આ એકેન્દ્રિય કહે ને અપર્યાપ્ત કહેવા સામે પર્યાપ્ત પણ હોય છે, જેની પર્યાપ્તિ પૂરી થાય. બે ઇન્દ્રિયમાં પણ પર્યાપ્તિ પૂરી થવા વાળા પણ હોય, ત્રણ ઇન્દ્રિયમાં પર્યાપ્તિ પૂરી થવા વાળા પણ હોય, ચાર ઇન્દ્રિયમાં પર્યાપ્તિ પૂરી થવા વાળા પણ હોય. એટલે સંગીમાં પણ પર્યાપ્તિ પૂરી થાય, અસંગીમાં પણ પર્યાપ્તિ પૂરી થાય. એ પ્રમાણે હોય છે પર્યાપ્તિ. મનુષ્યમાં પણ પર્યાપ્તિ પૂરી થાય તો ઘરમાં જ હોય. આગળ પૂરી થવું ના થવું એ બધું ચક્કર સમુચ્છન વિવેચમાં છે. તો પૂરી થાય પણ ખરી, ના પણ થાય. દેવમાં પ્રશ્ન નથી, નારકીમાં પ્રશ્ન નથી, મનુષ્યમાં ગર્ભજમાં પ્રશ્ન નથી. સમુચ્છનની નિયમથી પર્યાપ્તિ પૂરી થતી જ નથી. સવાલ શેમાં કર્યો? વિવેચમાં. હવે એકેન્દ્રિયમાં થાય ખરી, બે ઇન્દ્રિયમાં થાય ખરી, ત્રણ ઇન્દ્રિયમાં નહીં, ચાર ઇન્દ્રિયમાં થાય ખરી ન થાય, અસંગીમાં પંચેન્દ્રિય થાય ખરી ન થાય, સંગીમાં થાય ખરી નહીં થાય. મનુષ્યની અંદર પર્યાપ્તિ નિયમથી પૂરી નહીં જ થાય. પર્યાપ્તિ આ છે લાડ કહે બરાબર છે. હવે પછી આ 8 આયા ને એ અસંગી, અસંગી. પછી આવે સંગી, આપણે પંચેન્દ્રિય, અસંગી સંગી. એટલે ચાર એટલે અસંગી સંગી. અને પછી આવે મનુષ્ય, સમુચ્છન મનુષ્ય. હા, તિર્યંશ. સંગી અસંગી તિર્યંશમાં ભેદ છે. એટલે સંગી અસંગી બીજા કોઈમાં ભેદ નથી જોવામાં આવતા. બરાબર છે? જો આની જરૂર છે? તમને સંગની અસંગની થોડું ખ્યાલ આપી દઉં એટલે એ આપણી વસ્તુની જરૂર પડશે આપણે. કેમ કે હજુ તો આપણે નરકની વાત ચાલે છે. નરકમાં છીએ નથી કહેતો, નરકની વાત ચાલે છે. બરાબર છે? હા, કેમ કે હજુ તો આ ગતિ, પછી તિર્યંશ આવશે, પછી મનુષ્ય, પછી દેવ. એ બધામાં મારે રિપીટ ના કરવું પડે. તમે લખવું હોય તો લખી પણ દેજો. એક ચાર્ટ થોડું એટલે વધારે થશે. જીવ, સંગની અને અસંગની. સંગની એટલે મનવાળા અને અસંગની એટલે જીવોના ભેદ. તો પેલું અહીંયા લઈએ આપણે દેવ. ચારે પ્રકારના દેવ સમજી લેવા. દેવ બે, નારકી, બરાબર? મનુષ્ય. ચાર ગતિમાંથી 3 ગતિ ચોખ્ખી થઈ ગઈ. દેવ કેવા હોય? નારકી, મનુષ્ય. અને એ તો ખ્યાલ છે ને, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે સંગની હોવું જરૂરી છે. અસંગની હોય મન. મન એટલે અહીંયા છાતીની અંદર એક કમળની જે ખીલેલી પાંખડી હોય ને, એ એકદમ સૂક્ષ્મ ઉદગતનું બનેલું અહીંયા મન છે. જે ડાક્ટર ગમે તે ઓપરેશન કરીને શોધવા માંગે તો પણ એ મન દેખાય નહીં. એવું સૂક્ષ્મ મન હોય છે. એ મન જેને હોય એને સંગી કહેવાય. એ ના હોય એને શું કહેવાય? અસંગી કહેવાય. બરાબર? કે બધા વિચારો કરીએ છે ને, એમાં એ મન નિમિત્ત. જેમ હું તમને જોઉં છું, તમે મને જોવો છો, આંખ નિમિત્ત છે. એટલે મનમાં જે વિચારો ચાલે છે, આમ 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 એ વિચારોની ધારા ચાલે છે, તો એમાં નિમિત્ત શું બને છે? મન. કે જેને નથી એ પ્રકારની યોગ્યતા નથી. જે કહ્યું ને, સમજાવવામાં આવે, ઉપદેશથી બોલાવવામાં આવે તો ખ્યાલ આવે, એ બધું નહીં બને અસંગીને.
દેવનારકી મનુષ્ય. હવે કઈ ગતિ બાકી રહી? તિર્યંચ ગતિ બાકી રહી ને. તિર્યંચ ગતિની અંદર અને આ તો સંગની જ હોય. મનુષ્યના કેટલા ભેદ છે? ગર્ભજ ને ગર્ભજ પણ સંગની ને સમૂર્છન પણ કેવા હોય? સંગની. મનુષ્ય હોય એટલે ઊંધું ગાડીને સંગની. તો તમારે વિચાર કેવો બરાબર છે. આવી વાત આવી તિર્યંચની. તિર્યંચની અંદર જે સંગની હોય ને, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય તો કેવા હોય? અસંગની જ હોય. પાંચ ઇન્દ્રિય આવે ત્યારે એક પ્રશ્ન આવે. અહીં આગળ લખીશું આપણે. પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ. પંચેન્દ્રિયમાં કેવા? ગર્ભજ. અને પાંચમું લખો પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંચ. દેખાય છે બધું? દેવનારકી મનુષ્ય, પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ અને પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંચ. આ બધા કેવા હોય છે? તમે જરા યાદ કરો એટલે ખ્યાલ આવે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય. જેમ મહાવીર ભગવાનને સિંહની પર્યાયમાં આકાશમાંથી બેન નિરાજ આવ્યા અને ઉપદેશ આપ્યો. અને એ જીવને શેની પ્રાપ્તિ થઈ? સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એ જીવ કયો છે? ગર્ભજ. બરાબર. સમૂર્છનનું દ્રષ્ટાંત કહેશો કોઈ? સમૂર્છન છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. એ સમુદ્ર એટલો મોટો છે અને એની વચ્ચે લઈને જોવામાં આવે તો અસંખ્યાત મોટા હજાર યોજન લાંબા મહામત્સ્ય પડેલા. કેટલા? એમાંથી ઘણા બધા અસંખ્યાત ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા એ તિર્યંચો છે. એ સમૂર્છન છે. સમૂર્છન પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંચો. ત્યાં પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંચ એ ત્યાં છે કે જે પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંચ સંગની. એ જીવે સમ્યક તો છે. સમ્યક પ્રાપ્ત થવા માટે શું હોવું જોઈએ? એટલે સમૂર્છન કહેતા તરત જ ખ્યાલે આવવું જોઈએ કે કેવી રીતે જ્ઞાનમાં આવવું જોઈએ. બરાબર? સાંભળજો. જે દીર્ઘા છે સંગની પણ હોય, અસંગની પણ હોય છે. બે હોઈ શકે. જે આવે છે ને ભગવાનના દર્શન કરવા જવાનો ભાવ થયો, ત્યાં જવું, એ તમારી પરિણામ બને છે ને, એ સંગની છે. બરાબર છે. ભગવાનના સમોશરણમાં બધે કહે છે ને, ભગવાનનું સમોશરણ આવ્યું, જંગલમાંથી કાળા નાગ અને વાઘ એ ભગવાનની વાણી સાંભળવા માટે જાય છે. તો નાગ અને વાઘ એ કોઈ ગર્ભજ પણ હોય, કોઈ સમૂર્છન પણ હોય, એ જીવોમાં સમ્યક પ્રાપ્તિ કરવાની લાયકાત હોય છે. બરાબર? સંગની હોય છે મનમાં. હવે થોડી વચ્ચે બીજી સાથે વાત કરું તમને કે જે મેં ગઈકાલે મેપ બતાવ્યો હતો રાઉન્ડ, એની અંદર એક પર્વતથી છેલ્લો બીજો પર્વત, એની વચ્ચે બધી કઈ ભૂમિ બતાવી હતી? જગન્ય ભૂમિ. તો એ જે જગન્ય ભૂમિ છે ત્યાં બધા તિર્યંચો હોય છે, પંચેન્દ્રિય. એ જે તિર્યંચો ગર્ભજ જ હોય. ભોગભૂમિમાં કોઈ છે સમૂર્છન ના હોય. ભોગભૂમિની અંદર જે હોય બધા કેવા હોય? ગર્ભજ તિર્યંચ હોય. સમૂર્છન તિર્યંચ ભોગભૂમિમાં હોય નહીં. બરાબર છે? એટલે નહીં તમે લખી પણ છે દેવનારકી ને ભોગભૂમિ. ભોગભૂમિમાં ગર્ભજ જ હોય છે એટલે ત્યાં સમૂર્છનનો પ્રશ્ન છે નહીં. હવે આ થઈ ગયું. હવે અસંગની. અને કેશો જો દેવનું ચક્ર ક્લિયર, નારકીનું ક્લિયર, મનુષ્યનું ક્લિયર. તિર્યંચમાં પંચેન્દ્રિય તે આવી ગયા. હવે બાકી કયા તિર્યંચો રહ્યા? એકેન્દ્રિય. અસંગીમાં શું લખીશું?
ઇન્દ્રિયો, પછી દ્વિઇન્દ્રિય અથવા બે ઇન્દ્રિયો, ત્રિઇન્દ્રિયો, બરાબર, પછી ચૌરેન્દ્રિયો, ચાર ઇન્દ્રિયો, ત્યાં સુધી તો બરાબર. પાંચ ઇન્દ્રિયમાં શું લખીશું બોલો? આ જે વાત લખી ને પંચેન્દ્રિય ગર્ભજ અને પંચેન્દ્રિય સમૂર્છન, એ જ વાત અહીંયા લખી દઈશું આપણે, બરાબર છે? જો પંચેન્દ્રિયો ગર્ભજ તિર્યંચ અને છઠ્ઠું છે સમૂર્છન તિર્યંચ, બરાબર છે? આ તમારે થોડુંક ખ્યાલમાં રાખજો, મતલબ ડેઈલી સ્વાધ્યાયમાં એમને એમ પણ બધી જગ્યાએ તમારે આ ઉપયોગી છે, બરાબર? એટલે આપણે સાથે આ મેપ લીધું છે ને આપણા આ પ્રકરણને સમજવા વારી ઘડી જરૂર પડશે. આ પર્યાપ્ત, અપર્યાપ્ત, સંજ્ઞી, અસંજ્ઞી, આ બધી બહુ બેઝિક છે આ બધી વસ્તુ. હવે આટલે સુધી કોઈને પ્રશ્ન ક્યાંય? ઓકે, હવે લખીએ છીએ આપણે આગળ. હા, સમૂર્છન શું? છેલ્લું આપણે આ લખ્યું હતું કે જે પંચેન્દ્રિય લખીને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જ નરકમાં જાય છે, લબ્ધ અપર્યાપ્ત જીવો નરકમાં જતા નથી, બરાબર? હવે આ જે વાત કરીને એ ત્રિયંચોની નરકમાં જવાની વાત કરી. હવે બીજા કઈ ગતિના જીવો નરકમાં જાય છે? મનુષ્ય ગતિના જીવો નરકમાં જાય છે, બરાબર? મનુષ્ય ગતિમાં કયા જીવો નરકમાં જશે? તો મનુષ્ય ગતિના ભેદ કેટલા છે? જન્મની અપેક્ષાએ બે, ગર્ભજ અને સમૂર્છન. એમાંથી કોણ નરકમાં જાય એવું તમને લાગે છે? ગર્ભજ. સમૂર્છન નહીં જાય. અચ્છા, ભૂમિ કેટલા પ્રકારની છે? ભોગભૂમિમાં પણ હોય, કર્મભૂમિમાં પણ હોય. તો કયો મનુષ્ય નરકમાં જશે? કર્મભૂમિનો. ભોગભૂમિનો મનુષ્ય નરકમાં. સરળ થઈ ગયું ને? લખો પ્રશ્ન મનુષ્ય ગતિ માટે લખો. હવે મનુષ્ય ગતિ માટે એમ કરીને નીચે લખો એ પ્રશ્ન. મનુષ્ય ગતિના કયા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે? તેમાં લખો મનુષ્ય ગતિના ગર્ભજ અને કર્મભૂમિના મનુષ્ય ગતિના
ગર્ભજ અને કર્મભૂમિના જ જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થાય છે. એની આગળ લખજો સમૂર્છન અને બીજું શું લેશો? ભોગભૂમિના મનુષ્ય. સમૂર્છન અને ભોગભૂમિના મનુષ્ય નરકમાં ઉત્પન્ન થતા નથી. બરાબર છે આટલે સુધી? આ વાત થઈ સમુચ્ચય રૂપની વાત. ઓવરઓલ આખી ચર્ચા થઈ કે ભાઈ તિર્યંશ ક્યાં જાય ને મનુષ્ય ક્યાં જાય. હા, હવે નરકમાં જાય તો કઈ કઈ નરકમાં કયો કયો જીવ જાય? બરાબર. તો પહેલી નરકથી આપણે વાત કરીએ તો પહેલી નરકમાં દેવ જાય કે ના જાય? દેવ ગુણનભાઈ, પહેલી નરકમાં દેવ જાય કે ના જાય? કેમ વિચાર કરવો પડે છે આપણે? નરેશભાઈ, પહેલી નરકમાં દેવ જાય કે ના જાય? કે દેવ નરકમાં જતો જ નથી, પછી પહેલી ને બીજીનો પ્રશ્ન જ ક્યાં રહે? ખ્યાલ આવે છે કે નહીં? દેવને નારકી મરીને દેવને નરકમાં ઉત્પન્ન થતા નથી એટલે પ્રશ્ન નથી રહેતો. અચ્છા, બીજો પ્રશ્ન છે, પહેલી નરકની અંદર 3 ઇન્દ્રિય જીવ જાય કે ના જાય? વિકલ્પ 3 નો જીવ પહેલી નરકમાં જાય કે ના જાય? કેમ? કે વિકલ્પ 3 જીવો 1 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિયના સુધીના જીવો નરકમાં જતા જ નથી એટલે પ્રશ્ન જ નથી રહેતો. ખ્યાલ આવે છે? અચ્છા, મનુષ્યની અંદર જે સમૂર્છન જીવો છે એ નરકમાં જાય કે ના જાય? કેમ ના જાય? એનું કારણ સાંભળો, હું તમને કેવું સાંભળી લો કે કારણ એનું એ છે કે એ સમૂર્છન છે એટલે નરકમાં જતા નથી એવું નહીં. કારણ સાંભળજો, એ અપર્યાપ્ત છે એટલે નરકમાં નથી જતા. બરાબર? સાંભળજો એટલે તમને બહુ આનંદ આવશે, એકદમ ક્લિયર થઈ જશે. મનુષ્ય ગતિના સમૂર્છન જીવો, સમૂર્છન મનુષ્ય નરકમાં નહીં જાય. નરકમાં કેમ નથી જતા? સમૂર્છન છે એટલા માટે એવું નહીં, પણ એ અપર્યાપ્ત છે એટલા માટે નરકમાં નથી જતા. જો સમૂર્છનના કારણે તમે નરક કહેશો, સમૂર્છનના કારણે નરકમાં નથી જતા, તો ત્રિયંચ ગતિમાં સમૂર્છન જીવો છે, ત્રિયંચ ગતિમાં એ તો નરકમાં જાય છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે મહામત છે એ તો સમૂર્છન જ છે અને નરકમાં જાય છે. તો મનુષ્ય ગતિના સમૂર્છન મનુષ્ય નરકમાં નથી જતા ડ્યુ ટુ અપર્યાપ્ત છે એટલા માટે, એટલે નથી જતા. તો એવી રીતે ત્રિયંચ ગતિની અંદર પણ જે પણ અપર્યાપ્ત હશે એ નરકમાં નહીં જાય. ખ્યાલ આવે? અપર્યાપ્ત નરકમાં નહીં જાય. સીધી વાત એટલી છે એની. હવે લખીએ આપણે કે પહેલી નરકમાં કોણ જાય? પહેલી નરકની અંદર તો લખાવું તમને, જો પ્રશ્ન લખો. પહેલી નરક પૃથ્વી સુધી, પહેલી નરક પૃથ્વી સુધી કોણ જઈ શકે છે? એમાં લખો અસંગની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય ત્રિયંચ, અસંગની પંચેન્દ્રિય ત્રિયંચ પહેલી નરક પૃથ્વી સુધી જઈ શકે છે. પહેલી નરક પૃથ્વી સુધી જઈ શકે છે. કેમ કે 1 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધી તો પ્રશ્ન છે નહીં. હવે વાત કોની આવી? પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં કેટલા ભેદ છે?
બે, સંજ્ઞની ને એમાં અસંજ્ઞની પંચેન્દ્રિય હશે એ જશે તો પહેલી નરસ, એનાથી નીચે નહીં જાય. કેમ તો લખ્યું છે, પછી તને બતાવું છું કે અસંજ્ઞની છે ને એને મન નથી. સાંભળજો, એને મન નથી. અને આ જીવ મનથી પણ બહુ પાપ કરે છે, મનથી બહુ પાપ કરે છે. એટલા માટે તો મુનિરાજનું મન એટલું શુદ્ધ હોય છે, મુનિરાજનું મન એટલું પવિત્ર હોય છે, તો એના માટે તો લખ્યું કે એમના મનમાં જેવું હોય એવું વચનમાં આવે છે, અને એવું જેવું વચનમાં હોય છે એવી એમની કાયાની ક્રિયા હોય છે. પણ આ મિથ્યા દ્રષ્ટિ માટે તો એમ કહેવાય છે, તને મનમાં આવે ને વચનમાં બોલતો નહીં, ચૂપ રહેજે. કેમ કે તને 10 લક્ષણ પૂજામાં છે ને, મન મે સો વચન ઉચ્ચરીએ, વચન હોય સો તન સો કરીએ. બરાબર છે ને? એની રસ્તામાં જતા પૂરી પકોડીની લારી આવી, મનમાં પૂરી પકોડી ખાવાનો ભાવ થયો તો મન મે સો વચન ઉચ્ચરીએ, તો બાજુવાળાને શું કહેવાનું કે ચલો પૂરી પકોડી ખાવા. વચન સો તન સો કરીએ, પછી પૂરી પકોડી ખાવા લાગી જવાનું. તો કે છે તારા માટે ઊંધું છે. મન મે સો મન મે રખીએ. મન સંબંધીનું પાપ બહુ થઈ ગયું, એ ના થાય તો સારી. અને કદાચ ના રહેવાય બોલાઈ ગયું, વચન હોય સો તન સો ના કરીએ, કદાચ બોલાઈ જાય તો પણ કરીશ નહીં. તો મન સંબંધીનું પાપ, વચન સંબંધીનું પાપ અને કાયા સંબંધનું પાપ, ત્રણેના પાપ અલગ અલગ છે. કૃતકારિત અનુમોદના મન વચન કાય કહ્યા ને એ પ્રમાણે દોષ લાગે છે. બરાબર? તો એકેન્દ્રી અસંગની જીવ છે ને, અસંગની પંચે, એને મન નથી. એટલે મન દ્વારા જે હિંસા થાય એ હિંસા એને થતી નથી. એટલા માટે પેલી નરકથી નીચે એને જવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ખ્યાલ આવે છે તમને? આ છે એ પ્રકારે જીવને ખ્યાલ નથી આવતો આ વસ્તુનો, કે મનમાં જે ભાવ થાય છે એના પણ હિસાબ કિતાબ તરત લાગી જાય છે. અને તમે પોતે વિચાર કરો કે આ જીવની અંદર મનમાં કેવા કેવા પ્રકારના ભાવ થતા હોય છે. અને જો એને મનમાં એવા ભાવો થાય છે, એવું જો બહારમાં કેમ એના ભાવો જેવા થાય ને, અત્યારે જે બહારમાં ચાલે છે ધમાધમ, તો એ મનમાં ભાવોનો તો વાણીમાં બોલતા હશે, કાયામાં થતું હશે ને. એટલા માટે તો સિક્યોરિટી વગેરે બધી જગ્યાએ ધમાધમ કરવી પડે છે. મનમાં કેવા ભાવો થાય એટલે ના પડે છે. જો ગાય વાત થઈ. અને ભગવાન મહાવીર સ્વામીનો જે અહિંસા પરમો ધર્મ છે ને, એ મનથી શરૂ થાય છે. કેમ? કાયાની હિંસાને તો સરકાર રોકે છે. કાયાની હિંસાને કોણ રોકે છે? સરકાર. આપણે રસ્તામાં જઈને કોઈની સાથે મારામારી કેમ નથી કરતા? મારામારી કરીશું તો શું થશે? સીધા ક્યાં લઈ જશે? પોલીસ માટે. પોલીસની બીક લાગે. બે જણ લડતા હોય તરત કોઈ કે પોલીસ આવી, બેને છૂટા પાડવા પડે છે, છૂટા પડી ગયા છે. ખ્યાલ આવે? કાયાની હિંસાને સરકાર રોકે છે, વચનની હિંસાને સમાજ રોકે છે. સોસાયટીમાં સમાજમાં રહેવાનું છે, ગમે તેમ અનાપશના પુલ છે ને, તો કહે છે કે ભાઈ એનાથી જેટલા તમે સંગતિ ના કરો એટલું સારું. તો વાણીની હિંસાને સમાજ, સોસાયટી રોકે છે, પણ મનમાં ખોટો ભાવ થયો એને કોણ રોકે છે? એટલે ભગવાન મહાવીર સ્વામીનો જે અહિંસા પરમો ધર્મ છે ને, અહીંયાથી શરૂ થાય. મનમાં જેવો ભાવ ન થવા દેવો. એટલા મને ડોક્ટર સાહેબ લખે છે કે દારૂબંધી કરવી હોય, દારૂબંધી તો કહે છે કે અહીંયા બજારમાં દારૂની દુકાનો હોય, પોલીસ રેડ પાડે, બધી બોટલો ફેંકી દે, દારૂબંધી થશે? હા, બરાબર. હવે એ કહે છે કે મોટી અમદાવાદ જ્યાંથી માલ આવતો હોય ત્યાં એને તોડફોડ કરો તો કે એ નહીં, અસલમાં જ્યાં બને છે ત્યાં બધું દૂર કરો તો આપોઆપ બંધ થશે. જે અડ્ડા છે જ્યાં તે પ્રોડક્ટ થાય છે ત્યાં એક હિંસા અહીંયા મનમાં ઉત્પન્ન થાય, ભાવ મન ત્યાં ઉત્પન્ન થાય. ત્યાંના લેવલે હિંસા બંધ થશે, વચનમાં નહીં આવે, કાયામાં નહીં થાય, તો અહીંયાથી સ્ટાર્ટ થાય. ખ્યાલ આવે છે કે નહીં? એવું નામ અહિંસા પરમો ધર્મ એ છે.
અને મનમાં થતા એ ભાવોને રોકવા માટે જીવે સ્વાધ્યાય કરવો પડશે. 4-6 કલાક સ્વાધ્યાય કરે તો એને ખોટા પરિણામ સારા પરિણામનો વિવેક થશે. ઓટોમેટિક કોઈને કહેવું નહીં પડે, હા, સ્વયં જાતે એને પરિણામ થશે કે નહીં ભાઈ આનું ફળ આવું. બરાબર? જો હવે થઈ પેલી નરકની વાત લખી, આપણે લખાઈ જવાબ લખાઈ દીધો, જવાબ લખાઈ દે ને કે પેલી નરક સુધી કોણ જઈ શકે છે? અસંગની પંચેન્દ્રિય જીવ પેલી નરક સુધી જઈ શકે છે. હવે લખો બીજી નરક પૃથ્વી સુધી કોણ જઈ શકે છે? બીજી નરક પૃથ્વી સુધી કોણ જઈ શકે છે? તેમાં લખો ગો હોય છે ને, ગો વગેરે સરીસૃપ પણ કહે છે. ગો સરીસૃપ, પેટેથી ઘસડાતા હોય ને, તો ગો સરીસૃપ એટલે કે લખો પેટે ચાલતા ત્રિયંચો બીજી નરક સુધી જઈ શકે છે. હવે આગળ ત્રીજી નરક સુધી કોણ જઈ શકે છે? લખો ગીધ વગેરે પક્ષી ત્રીજી નરક સુધી જઈ શકે છે. તો તમારે આવું પૂછાય, ગીધ વગેરે પક્ષી ખાલી જગ્યા નરક સુધી જઈ શકે છે, કૌંસમાં લખ્યું હોય 7મી ત્રીજી, તો શું જવાબ આવશે? ત્રીજી. તમારું પેપર એકદમ ઈઝી આવશે. હું રિઝલ્ટ કહી દઉં 100% પાસ, બરાબર છે? કોઈ સી ગ્રેડ નહીં, બરાબર છે? હું રિઝલ્ટ તમને અત્યારથી કહી દઉં છું એટલે પરીક્ષા આપજો બધા, બરાબર? રિઝલ્ટમાં બધા પાસ, અને સી ગ્રેડનો પણ પ્રશ્ન થી આપણે કોઈને માર્ક્સ આપતા પણ નથી, માર્ક્સ આપવાની પદ્ધતિ નથી, એટલે ચિંતા નહીં કરતા તમે. પછી કયું આવ્યું? હવે ચોથી. લખો ચોથી નરક સુધી કોણ જઈ શકે છે? એમાં લખો અજગર વગેરે ચોથી નરક સુધી જઈ શકે છે. એ અલગ છે, થોડોક અંતર હશે. અજગર ચોથી નરક સુધી જઈ શકે છે. પછી 5મી નરક સુધી કોણ જઈ શકે છે? તે બપોરે કહ્યું હતું ને, કોણ? સિંહ વગેરે 5મી નરક સુધી જઈ શકે છે. પછી લખો 6ઠી નરક સુધી કોણ જઈ શકે છે? કોણ? લખો 6ઠી નરક સુધી સ્ત્રી જઈ શકે છે. પછી લખો છે 7મી નરક સુધી કોણ જઈ શકે છે? મનુષ્ય, પછી અલ્પવિરામ મહામત્સ્ય, પછી અલ્પવિરામ તંદુલ મત્સ્ય, 7મી નરક સુધી
જઈ શકે છે. મનુષ્ય, મહામત્સ, પછી તંદુલમત્સ છે. હા 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 7મી નરક સુધી જઈ શકે છે. ચાલો, એ સમૂર્છનમાં જશે ને, એ સમૂર્છ પેલા જે લખે ને એ ત્યાં ક્રૂર તિર્યંચ ગર્વ છે. શું? સનન વજ્ર વૃષભ નારાજ. સહનન જે છે 7મી નરકમાં જવા વાળાનું વજ્ર વૃષભ નારાજ સહનન હોય છે. વજ્ર વૃષભ નારાજ, હા, વજ્ર વૃષભ નારાજ સહનન હોય છે. એ મોટા નાના સાથે પ્રશ્ન નથી કે પેલો 1000 યોજન લાંબો મહામત્સ છે કે વજ્ર વૃષભ ને તંદુલ મચ્છ નાનું હોય એટલે એનું સહનન એવું નહીં, પણ છે વજ્ર વૃષભ નારાજ એ થાય છે. હા, 7મી નરકમાં જવા વાળા વજ્ર વૃષભ નારાજ. બોલો. બોલો, પ્રશ્ન છે કોઈને? જેમ કહ્યું ને તમને કે મનુષ્ય જે છે 7મી નરક સુધી જઈ શકે, તેની ઉપરની નરકોમાં પણ જઈ શકે, આટલે સુધી મેક્સિમમ ત્યાં સુધી. એની નીચેની નરકોમાં પણ, જેમ સ્ત્રી 6ઠ્ઠી નરક સુધી કહ્યું ને, 6ઠ્ઠી નરકથી નીચે નહીં જાય, એની ઉપર સુધી જઈ શકે. જેમ સિંહ કઈ નરક સુધી કહ્યું? 5મી સુધી જઈ શકે. એટલે પહેલીમાં પણ જાય, બીજામાં પણ જાય, ત્રીજામાં પણ જાય, ચોથામાં પણ જાય, 5મા સુધી જઈ શકે. 5માંથી નીચે નહીં જઈ શકે. એમ એની મેક્સિમમ કેપેસિટી બતાવી ત્યાં સુધી જશે. હે, ત્રિકાળ નિયમ છે આ બધા. હા 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 નહીં, એવું અત્યારે 3જી નરકથી નીચે નહીં જાય, પણ એ કહેવાનો ભાવ છે 7મી નરક સુધી મનુષ્ય જઈ શકે છે. અહીંયાથી નથી જતા, વિદેશ ક્ષેત્રમાંથી તો જતા હોય ને. હા, મનુષ્ય મોક્ષે પણ નહીં. હા, અત્યારે નથી જઈ શકતા. વિદેશ ક્ષેત્રમાંથી જાય છે ને, કર્મભૂમિ છે વિદેશ ક્ષેત્ર, ત્યાંથી જાય છે. બીજી નરકથી સંઘની આવી. બીજી નરકથી, પહેલી નરકમાં તો જે લીધા ને એ અસંગની, બીજી નરકમાંથી આવી ગયા સંઘની આવી ગયા, મનવાળા આવી ગયા બીજા નરકથી. બરાબર. હવે દૌલતરામજી કાસલીવાલિક થયા, છડાળા વાળા નહીં, દૌલતરામજી કાસલીવાલા. એમને 24 દંડક લખ્યા છે. 24 દંડક એટલે 24 દંડક એટલે 24 પ્રકારના ભેદ ક્યાં ક્યાંથી જાય. તેમની પદ્ય છે, તો હું તમને ખાલી વાંચું છું એટલે તમને એકદમ ખ્યાલ આવશે કે એમને જે પદ્યમાં લખ્યું છે, એ આપણે જે પાઠમાં લખ્યું એ એમને લખ્યું છે. હું ખાલી વાંચું છું 1-2 લીટી, તમને ખૂબ આનંદ આવશે. જુઓ. જો એ લખે છે, સાત તેની કસી પશુ, છઠે નર વ્રત નહીં, પાંચે મહાવ્રત, ચોથે સેતી મોક્ષ જાર હેન, ત્રીજે દૂજે પહેલે તે આયજી ન રાજ હોય. ખ્યાલ આવી ગયો? ફરી વાંચું છું, સાંભળજો. સાત તેની કસી પશુ, સાત તેની કસી પશુ, એ સાતમાંથી નીકળે શું થાય? પશુ. સાત તેની કસી પશુ, છઠે નર વ્રત નહીં, છઠ્ઠામાંથી નીકળે એને વ્રત નહીં થાય. છઠે નર વ્રત નહીં, પાંચે મહાવ્રત, પાંચમામાં આવે મહાવ્રત ધારણ કરે.
પાંચે મહાવ્રત ચોથે સિદ્ધિ મોક્ષ જા રહે. ચોથામાં આવવા વાળો ચોથાથી વાળો મોક્ષ જાય છે. ત્રીજે દૂજે પહેલે તે આય જીન રાજ હોય. ત્રીજામાંથી બીજામાંથી ને પહેલામાંથી આવે શું થાય? જીનરાજ માને શું થાય? તીર્થંકર થાય છે. પછી બીજું લખ્યું છે, એક સાંભળજો, આપણે જે આગતિનું કહીએ. નારક કી ગતિ આગતિ દોય, નર તેરે અંચ પંચેન્દ્રિય હોય. જાય અસૈની પહેલા લગે, મન બિન હિંસા કર મન પગે. સરીસૃપ દૂજે લગહી જાય, तीजे लग पक्षी सकनाई। सरप जाय चौथे लग सई, नार पंचम आगे नाई। नारी छठे लग ही जाय, नर और मच्छ सातवे थाय। ये तो नरक गति तनि जान, अगरागति भासी भगवान। થઈ ગયો ને જવાબ બધો? હા, આવું કોઈ બનાવી લાવશો ઘરેથી પદ્યમાં? માણ તો હજુ આજે થોડી ખબર પડી છે. હા, ફરી વાંચું જો કેટલું સરસ લખ્યું છે. નારક કી ગતિ આગતિ દોય, નર તિર્યંચ પંચેન્દ્રિય હોય. નર તિર્યંચ પંચેન્દ્રિય હોય. જાય અસૈની પહેલા લગે, મન બિન હિંસા કર મન પગે. પેલી નરક સુધી જાય પણ મન નથી એટલે હિંસા નથી કરતી વધારે. સરીસૃપ દૂજે લગહી જાય, પીટી કચરાવાળા. તીજે લગ પક્ષી શક નાહી, ત્રીજા સુધી પક્ષી એનાથી આગળ. સરપ જાય ચોથે લગ સઈ, નાહર પંચમ આગે. નાહર એ પશુ છે જાતિના. હા, નારી છઠે લગહી જાય, છઠ્ઠી સુધી. નર ઓર મચ્છ સાતવે થાય. મનુષ્યને તંદુરમચ્છ મહામચ્છ એ ક્યાં સુધી જાય છે? સાતવે સુધી જાય છે. એ પ્રમાણે એમને બતાવ્યું છે. હા, એ હશે એ પ્રમાણે. હા હા હા. હવે થોડુંક જરા મહેનત કરવી પડશે તમારે. આમાં જે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રકરણ છે, થોડું લેવું છે ને 5-10 મિનિટ. વાંધો નથી ને? કોઈ સિરિયલ જતી નથી ને? બરાબર ને? હા, નહીં તો હમણાં કોઈને મનમાં તમારા એવા ભાવ થશે કે આ શૈલેષભાઈને ટાઈમની યાદ ને ગુરુદેવ સમય સાર પણ શીખવાડ્યો છે, સમય પણ શીખવાડ્યો છે. ટાઈમનું ધ્યાન બપોરે પણ અડધો કલાક લીધો, હજુ તમે કહ્યું હતું એટલે મેં લીધો હતો. બરાબર છે ને? હા, એટલે જે કોઈને મનમાં જે ભાવ થાય, હા, એટલે વચનમાં તો બોલાય નહીં. હા, તો જો સાંભળો જરા 5-7 મિનિટ લઈએ એટલે સવારે કાલે તો સાંજે લઈશું આપણે. કાલે સીધું સાંજે વ્યાખ્યાન લઈશું આપણે કાલે. પરમ દિવસે મારે રજા હશે તો આપણે 2 ટાઈમ તે પ્રમાણે જોઈ લઈશું. જોઈ લઈશું આપણે પરમ દિવસે. બરાબર, 2 ટાઈમ તો લઈશું જ આપણે, સવારે સાંજે 3 ટાઈમ જેવો તે પ્રમાણે ગોઠવી દઈશું. જો કેમ કે મારે પછી જવાનું છે. મારો વિષય શું છે કે ત્યાં સુધીમાં આ વિષય આપણે પૂરો પણ કરવો છે. આપણું ઘર છે અહીંયા, એટલે થોડો વિચાર રહે છે શાંતિથી કંઈક વાત લેવી. એટલે મને ઘરે ઠપકો પણ મળે છે રોજ કે જલ્દી તમે વિષય પર આવી જજો. ખ્યાલ આવે ને? જલ્દી વિષય પર આવી જજો. પણ મને અહીંયા એવો ભાવ થાય કે પહેલા આ વાત, કેમ કે એમને પોણો કલાકમાં પૂરું નથી કરવું મારે, કલાકમાં. નહીં તો ફટાફટ બધું પતાવી દઈએ તો તમને લાગે કે શું સમજાય, કઈ સમજણ ના પડે. બરાબર, પણ ધીમે ધીમે આપણે એક એક વાત સમજવી પડે, શાંતિથી લેવી. જો હવે સાંભળો જરા શાંતિથી કે નરકની અંદર આ સમ્યક્ત્વની વાત કરવી છે આપણે. સમ્યક્ત્વની કે જીવ સમ્યક દર્શન લઈને નરકમાંથી નીકળે ખરો. સમ્યક દર્શન લઈને
પેલી નરક હમણાં 7મી નરકમાંથી જીવ સમ્યક દર્શન લઈને નીકળતો નથી. બરાબર, 7મી નરકમાંથી સમ્યક આપણે સમજીએ છીએ, લખવાનું કાલે રાખીશું એવું રહેશે. 7મી નરકમાંથી જીવ સમ્યક દર્શન લઈને નીકળશે નહીં, ત્યાં સમ્યક નીકળશે નહીં. પહેલી નરકથી 6ઠી નરક સુધીના નારથી ત્યાં જઈને સમ્યક્ત પ્રગટ કરે અને સમ્યક્ત લઈને નીકળી પણ શકે. ત્યાં જઈને પ્રગટ કરે. અહીંયા ગયા તો મિથ્યા દર્શન લઈને, ત્યાં જઈ અને 3 કારણ બતાવ્યા હતા. 3 કારણ સમ્યક દર્શન પ્રગટ થવાના નરકમાં 3 કારણ. એક તો ધર્મ શ્રવણ, કોઈ આવીને સમજા. બીજું વેદના. ત્રીજું કહ્યું હતું મેં, કહ્યું હતું ત્રીજું નહોતું કહ્યું. ત્રીજું જાતિ સ્મરણ. જાતિ સ્મરણ થાય. નરકની અંદર પણ પૂર્વના ભાવોનું સ્મરણ થાય. આગળના ભાવોનું, ત્યારે અમને જે વખતે વાત સાંભળવા મળી હતી પણ અમે કઈ વિચાર કર્યો નહીં, અને આખો દિવસ ધંધો ને વ્યાપાર ને નિંદા ને કુથલી ને ટીવી એમાં ને એમાં રચ્યા પચ્યા રહ્યા. પણ આ વાત હું તમને બિલકુલ સત્ય વાત કહું, મુંબઈ જવાનું થાય છે ને ઘણી વાર, એક ભાઈ મળે છે ત્યાં, અહીંના જ છે, તલોદના જ. એ ભાઈ જ્યારે મને ત્યારે મોટે ભાગે મને કહે છે કે મેં તલોદમાં હતા ને ત્યારે ખરેખર ત્યાં આવે છે સાંભળવા માટે, અને કે એને તલોદમાં હતા એ વખતે રખડી ખાધું, અમે બિલકુલ લાભ લીધો નહીં, અને હવે એમ થાય છે કે આ સાંભળવા નથી મળતું. મને એમ થાય કે ઠીક છે, જીવની અંદરમાં વિશુદ્ધિ તો થઈ ને, કે અમે હતા ત્યારે રખડી ખાધું, લાભ ગમે તેમ ટાઈમ પસાર કર્યું, પણ રોજ સાંભળવાનો પ્રસંગ હતો પણ અમે સાંભળ્યું નહીં. એવી રીતે નરકની અંદર જીવને જાતિ સ્મરણ થાય, તે વખતે પૂર્વના ભવોનો ખ્યાલ આવે, તો એ વખતે પણ જીવ અંદરમાં પરિણામ એવા બનાવીને અંદરમાં ડૂબકી લગાવીને સમ્યક્તો પ્રગટ કરે છે. પણ આમાં આવું બને છે, પણ તમે એવા ભાવ નહીં રાખતા. કે ઓપ્શન સારો બતાવે કે અહીંયા સાંભળીશું આપણે, અને પછી કદાચ નરકમાં જઈએ તો એ જાતિ સ્મરણ કરીને કરી લઈશું. અરે અત્યારે તું સાંભળે છે એ નથી કરતો, અને તું નરકમાં જાતિ સ્મરણ કરીને એવી આડ નહીં લગાવી. ખ્યાલ આવે છે કે નહીં? કે જૈન ધર્મમાં રસ્તા સારા બતાવ્યા. અરે તને નરક એટલે ખબર નથી નરકમાં કેવા દુઃખો હોય છે ભાઈ. જો કે એ નરકમાં જાતિ સ્મરણથી પણ થાય, વેદના, ઘણી વેદના થાય. ઘણી વાર કહું છું ને એના માટે કે આ ભૂકંપ આવે તો બધા મંદિરો ઉભરાઈ જાય છે, પછી ધીમે ધીમે બધા ભૂલી જાય છે, પણ પાપના ઉદયમાં ધર્મ યાદ આવે. એવી નરકમાં બહુ પાપના ઉદય હોય ને એ વખતે એને ધર્મ યાદ આવે છે. વેદના એટલી થાય કે જીવ અંદરમાં ડૂબકી લગાવીને સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો નરકમાં જીવ ગયો, સમ્યક્તની પ્રાપ્તિ થઈ અને સમ્યક્ત લઈને નીકળી શકે છે. પણ અહીંયાથી સમ્યક્ત લઈને જવું સમ્યક દર્શન લઈને, એના માટે નિયમો છે કેટલા, ખાસ સાંભળવા જેવા છે. ત્યારે સાંભળજો જ ખાલી તમે, જેટલી ખબર પડે એટલી ઠીક છે. કાલે સાંજે હું ફરીથી સમજાવીશ આ વાત, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકરણ. કે સમ્યક દર્શન લઈને જવા માટેનો નિયમ એવો છે કે સમ્યક દર્શનના 3 પ્રકાર છે. એક પ્રથમોપશમ સમ્યક્તો, બીજું છે ક્ષયોપશમ સમ્યક્તો, અને ત્રીજું છે ક્ષાયિક સમ્યક દર્શન. 3 પ્રકારના છે. પ્રથમ ઉપશમ એટલે પહેલી વાર થાય એવું નહીં. પ્રથમ ઉપશમ એટલે મિથ્યાત્વથી છૂટીને સમ્યક દર્શન થયું ને ઉપશમ પૂર્વક, તે પ્રથમ ઉપશમ સમ્યક્તો છે. તો પ્રથમ ઉપશમ સમ્યક્તો, બીજું ક્ષયોપશમ સમ્યક્તો, અને ત્રીજું ક્ષાયિક સમ્યક્તો. તો મનુષ્ય પર્યાયમાંથી સાંભળજો, મનુષ્ય પર્યાયમાંથી સમ્યક્તો લઈને નરકમાં જવું છે. હવે તે નરકમાં જવાની વાત ચાલે છે ને, આપણે એને ફોકસ કરીએ છીએ પહેલા, એક દ્રષ્ટાંત, પછી બધામાં લગાવીશું. નરકમાં સમ્યક્તો લઈને જવું છે, તો અહીંયા કોઈને સમ્યક્ત થઈને છૂટી ગયું પ્રથમોપશમ, એનો ટાળતો અંતરનું છે, તરત છૂટી જાય તો એ નહીં જાય. સમ્યક્ત લઈને કેમ છૂટી ગયું? ક્ષયોપશમ સમ્યક દર્શન, ક્ષયોપશમ સમ્યક દર્શન, તો એ ક્ષયોપશમ સમ્યક દર્શન લઈને પણ નરકમાં નહીં જઈ શકે. એને નરકમાં આયુ બંધ થઈ ગયો ને, નરક આયુને પહેલા બંધ થયું છે,
ક્ષયોક્ષમ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન નિયમથી શું થશે? છૂટી જશે અને નરકમાં જશે. સમ્યક તો સાથે લઈને જવું છે તો કે છે ક્ષયોક્ષમમાંથી ક્ષાયિક સમ્યક દર્શન લેવું પડશે. ક્ષાયિક સમ્યક દર્શન એવું કોને લીધું હતું? રાજા શ્રેણિકના જીવે, જે આવતી 24 પહેલા તીર્થંકર થવાના છે. બરાબર છે. યશોધર મુનિરાજના સમીપમાં, કેવી ગજબની વાત છે, યશોધર મુનિરાજના સમીપમાં જઈ અને વિરોધનો ભાવ થયો, મુનિરાજના ગળામાં સર્પ નાખ્યો, 7મી નરકનું આયુ બાંધ્યું. 7મી નરકનું આયુ બાંધ્યું. વધારે ઘટના લાવી નથી કહેતો. 3 દિવસ પછી ચીલના રાણી સાથે પાછા આવ્યા. ચીલના રાણી સમ્ય દૃષ્ટિ જીવ પાછા આવ્યા. ભગવાન મહાવીર સ્વામીના માસી થાય, પાછા આવ્યા. ભગવાનના માસી ના હોય, સમજાવવા માટે સંબંધ સમજો કે એ કહે છે એ 3 દિવસ પછી ત્યાં આવ્યા અને અરે શું વિરાધના થઈ મારાથી, હું શું સમજતો હતો જૈનોના સાધુ, અને આ શું સ્વરૂપ છે. અંદરમાં પશ્ચાતાપ તો ધર્મવૃદ્ધિના આશીર્વાદ આવ્યા અને રાજા શ્રેણિકના પરિણામમાં પલટો આવ્યો. એ વખતે એ જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું. ઉપશમ ક્ષયોપશમ સમ્યક દર્શન પ્રગટ કર્યું. પછી મહાવીર ભગવાનના શરણમાં જવાનું થયું અને ત્યાં જઈને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કર્યું. કેમ કે ક્ષાયિક સમ્યક દર્શનનો નિયમ છે કે કેવલી શ્રુત કેવલી તીર્થંકર ભગવાનના પાદમૂલમાં થાય છે. એમની ત્યાં હોવા જોઈએ નિમિત્ત રૂપમાં, એમની હાજરીમાં થાય છે ક્ષાયિક. ક્ષાયિક એટલે સામે પ્રતિપક્ષી કર્મનું ક્ષય કરી નાખે, પછી ક્યારે એ જે મિથ્યા દ્રષ્ટિ થાય નહીં, એનું સમ્યક છૂટી ના જાય, એનું નામ છે ક્ષાયિક સમ્યક. તો ક્ષાયિક છૂટે નહીં. જેમ જગતમાં કે ગર્ભ શ્રીમંત, ગર્ભ શ્રીમંત હોય વર્ષોથી હોય, પણ ક્યારેક તેવું બને કે પાછી એની અંદર ગરીબાઈ આવે, સમજો. પણ આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ ક્યારેય પણ મિથ્યા દ્રષ્ટિ થાય નહીં. કાયમ માટે સમ્યક તો રહ્યું અનંત કાળ સુધી. કર્મનો ક્ષય કરી નાખે. શું? સારી અનંત કાળ સુધી રહે, છૂટે નહીં. હવે સમજો, એ રાજા શ્રેણિકના જીવે ભગવાન મહાવીર સ્વામીના સમોષણમાં જઈને પરિણામ એટલા વિશુદ્ધ થયા કે પ્રતિપક્ષી કર્મનો ક્ષય કરી નાખ્યો, ક્ષાયિક સમ્યક પ્રગટ કર્યું. હવે એ રાજા શ્રેણિકના જીવને જવાનું થશે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ સમ્યક તો લઈને જશે, અને જશે તો પહેલી નરકથી નીચે નહીં જાય. નિયમ છે આ, પહેલી નરકથી નીચે નહીં જાય. અને નીકળશે તો પણ સમ્યક તો લઈને નીકળશે, કેમ કે સમ્યક તો કયું છે? ક્ષાયિક. એટલે આ નિયમ છે કે નરકમાં જવા વાળો સમ્યક દ્રષ્ટિ જીવ, સાંભળજો, નરકમાં સમ્યક તો લઈને જવા વાળો જીવ સમ્યક તો લઈને જ નીકળશે. કારણ ખ્યાલ આવ્યું ને? કેમ સમ્યક તો લઈને નીકળશે? કેમ કે જશે તો કયું લઈને? ક્ષાયિક લઈને જશે. તો ક્ષાયિક લઈને જ નહીં, ક્ષાયિક પડવાનું નથી એટલે લઈને જ નીકળશે. શૈલેષભાઈ સમજણ પડે છે? નરેશભાઈ અઘરું લાગે છે? એ લઈને જ નીકળશે, પડવાનો પ્રશ્ન જ નથી ત્યાં આગળ. ક્ષયોપશમ હશે તો શું થશે? છૂટી જશે. પ્રથમ ઓપ્શન છૂટી જશે. ત્યાં જવા માટે સમ્યક તો લઈને જવું હોય તો ક્ષાયિક કરવું પડશે. અને એક કેવલી શ્રુત કેવલીના પાદમૂલમાં થાય. હવે સાંભળજો, અહીંયા આ કાળમાં અહીંયા કેવલી શ્રુત કેવલી તીર્થંકર છે નહીં, એટલે કોઈ જીવને ક્ષયોપશમ સમ્યક તો હોય, ક્ષયોપશમ સમ્યક તો હોય તો ક્ષાયિક નહીં થાય. ખ્યાલ આવે? એટલે જશે નરકમાં તો શું થશે? છૂટી જશે. ખ્યાલ આવે? દેવ પર્યાયમાં જશે, દેવ પર્યાયમાં તો ક્ષયોપશમ લઈને જશે. દેવ ક્ષયોપશમ પણ સાંભળજો, સમ્યક તો લઈને જે જવાની વાત છે ને, એ ખાલી નરક માટે નહીં. નરક માટે નહીં, નરકમાં જેમ કહ્યું ને સમ્યક તો લઈને જશે તો લઈને જ આવશે. એવી રીતે તિર્યંચ ગતિ માટે પણ નિયમ છે. તિર્યંચમાં જશે ને સમ્યક દ્રષ્ટિ જીવ, તો સમ્યક તો સાંભળજો, સમ્યક તો લઈને જશે તો સમ્યક તો લઈને આવશે. એનો મતલબ એને જો સમ્યક તો લઈને જવું હોય તો ક્ષાયિક લઈને જ જશે. ક્ષાયિક લઈને તિર્યંચમાં પણ. અને મનુષ્યની અંદર પણ નિયમ છે કે ક્ષાયિક લઈને જશે
તો જ એક સમ્યક તો લઈને જશે તો પાછો આવશે તો લઈ જવા માટે કયું સમ્યક તો હોવું જોઈએ? શાયી. હજુ આ અલ્પ વિરામ છે, હજુ પૂર્ણ વિરામ નથી. મેં કહ્યું થોડુંક જરાક અત્યારે એવું લાગશે, પણ તમને આજે ને કાલ સુધીમાં તમને એકદમ સરળ થઈ જશે. હું ઘણું સરળ કરીને સમજાવીશ તમને. થોડું ધ્યાનથી સમજજો તમે હું જે કહેવા માંગુ છું કે નરકની અંદર જવા સમ્યક લઈને પાછું આવવું છે ને, જવું છે ને સમ્યક લઈને. જવું હોય તો કઈ સમ્યક લઈને જવું પડશે? શાયી. બરાબર. હવે માર્મિક વાત બીજી છે એની અંદર કે શાયિક લઈને કોઈ જીવ ના ગયો. સાંભળજો ગુણનભાઈ, શાયિક લઈને ના ગયો તો પણ એને સમ્યક લઈને જવું છે, નીકળવું છે. તો એના માટેનો એક બીજો રસ્તો એ છે, એને કૃત્ય ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. શાંતિથી સાંભળો જરા. બોર્ડ ઉપર તમને સમજાવું એ તમારો ઉપયોગ વધારે લાગે. 5 મિનિટ લઉં છું.
જો આ જે ક્ષયોક્ષમ સમ્યક દર્શન છે, ક્ષયોક્ષમ સમ્યક એ જે જીવને સમજ આપણે જસ્ટ વિદેહ ક્ષેત્રની વાત લઈએ છીએ સમજવા માટે, ક્ષયોક્ષમ સમ્યક દર્શન થયું. હવે આ જીવને નરકાયુનો પહેલા બંધ થયું છે, કોઈ છે નરકાયુ. હવે વાત એવી છે કે એને સમ્યક લઈને જવાનો પ્રસંગ છે. તો એ સ્થિતિ એની બનશે જે વખતે નરકમાં જવાનો ટાઈમ આવે, છેલ્લે લાસ્ટમાં એ વખતે અંતર્મુહૂર્તનો કાળ બાકી હોય, એ વખતે આ જે બાકીના હજુ દર્શન મોહનીય કર્મ જે બાકી છે ને એનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. આનો ક્ષયોક્ષમ કર્યો છે અત્યારે કર્મનો ક્ષય નથી કર્યો ને, એટલે દર્શન મોહનીયની પ્રકૃતિનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. મહેનત ચાલુ કરી અંદરમાં એવી જાતનો પુરુષાર્થ. એને શાસ્ત્રની ભાષામાં કહે છે ક્ષપણાનો પ્રારંભ કરે છે. ક્ષપણા એટલે કર્મોને ક્ષય. ક્ષપણાનો આ ક્ષયોક્ષમ સમ્યક દૃષ્ટિએ છેલ્લા અંતર્મુહૂર્તમાં દર્શન મોહનીય કર્મની ક્ષપણાનો શું કર્યો? પ્રારંભ કર્યો, શરૂઆત કરી, સ્ટાર્ટ કરી. અને ત્યાં આગળ બરાબર. એટલે એવા જીવને સાંભળજો, શરૂઆત કરી એવા જીવને ક્ષયોક્ષમ સમ્યક્તને આવું કહેવાય. એનું નામ છે કૃત્ય વેદક સમ્યક દૃષ્ટિ. વેદક કહો કે ક્ષયોક્ષમ કહો, વેદક કહો કે ક્ષયોક્ષમ. કૃત્ય વેદક સમ્યક દૃષ્ટિ જે કોમન હોય. ગુરુદેવ શ્રીની વાત કરીએ તો ગુરુદેવ શ્રીને અહીંયા જે સમ્યક તો હતું એ કયું કહેવાય? વેદક અથવા તો ક્ષયોક્ષમ. ખ્યાલ આવે છે? હવે આગળ કેવું લગાવ્યું? કૃત્ય. એટલે આ જીવે કૃત્ય વેદક વાળો હવે એ મરવાના ટાઈમ પહેલા અંતર્મુખ છેલ્લો છે એ ટાઈમે એને દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવાનો પ્રારંભ કરી દીધો. અને પ્રક્રિયા તો ચાલુ કરી દીધી છે, પણ એટલામાં એનું શું થઈ ગયું? મરણ થઈ ગયું. અને એ કહે છે મરીને ક્યાં જન્મ્યો? નરકમાં. અને પેલી પ્રક્રિયા તો શું છે? ચાલુ. અને ત્યાં જઈને એને નિષ્ઠાપન, આક્ષેપણા, અને અહીંયા શરૂઆત કરી પ્રારંભ. અને નરકની અંદર જઈને એનો શબ્દ છે નિષ્ઠાપન. નિષ્ઠાપન શબ્દ એક પણ સાંભળજો કે તમે બોલતા નિષ્ઠાપન. એટલે ત્યાં પહોંચતા જેની શરૂઆતના અંતર્મુહૂર્તમાં પૂરું થાય એ એટલા ટાઈમની અંદર એને દર્શન મોહની પ્રકૃતિનો શું કરી નાખ્યો? સ્ટાર્ટિંગ તો મનુષ્ય પર્યાયમાં કેવી સૃષ્ટિના પાદમાં સ્ટાર્ટિંગ કર્યું, અને ત્યાં જઈને એને શું કર્યો? ક્ષય કરી નાખ્યો. એને કૃત્ય વેદક સમ્યક દૃષ્ટિ કહેવામાં આવે. તો કેટલાક ક્ષાયિક હોય પહેલેથી કામ કરી નાખ્યું, રાજા શરીરના જીવે પહેલા કર્યું. એવું ના બને. એક આ હોય કાં તો બીજો કૃત્ય વેદક સમ્યક. તો એ જે જશે પેલી નરકથી નીચે નહીં જાય. સમ્યક તો લઈને ગયો અને નીકળે, સમ્યક તો લઈને નીકળે. એ પ્રમાણે આજનું પૂરતું આટલું યાદ રાખો તમને. વિચારજો, પ્રશ્ન થાય તો કાલે લેતા આવજો. કાલે હું તમને ફરી આખી આ વાત સમજાવીશ. અને એના પછી હવે આપણે આગળ પ્રકરણ આવશે ત્રિયંચી ગતિનું, ગતિ આગળની આવતીકાલે. કેવલી શ્રુતકેલીના પાદમૂલમાં પ્રારંભ કરશે, શરૂઆત. નિષ્ઠાપન ગમે ત્યાં કરે. નિષ્ઠાપન સાંભળજો, નિષ્ઠાપન નરકમાં જઈને કરે, ભોગભૂમિના મનુષ્યમાં જઈને કરે, ભોગભૂમિના ત્રિયંચમાં જઈને કરે, પૂરું ગમે ત્યાં કરે. સ્ટાર્ટિંગ માટે કર્મભૂમિનો મનુષ્ય કેવલી શ્રુતકેલીનું પાદ છે. હા, કૃત્ય જોડણી ક્ષાયિક એટલા માટે નહીં કહીએ, કહેવામાં વાંધો એટલા માટે. જોડણી ક્ષાયિકમાં એવું છે કે જોડણી ક્ષાયિકમાં ક્ષયોક્ષમ સમ્યકમાં થયા પછી, જેમ અત્યારે દેવલોકમાં દેવો છે, સર્વાસિદ્ધિના દેવો, ક્ષયોક્ષમ સમ્યક ઘણા બધા છે. ત્યાંથી અહીંયા આવીને ક્ષાયિક લેશે
એ ક્ષયક્ષમથી ક્ષાયિક થવામાં ઘણો ટાઈમ નીકળી ગયો ને, ઘણો ટાઈમ. એટલે એના માટે જોડણી કહેવાય. ખ્યાલ આવે છે ને? આને જોડણી કહો તો વાંધો નથી, પણ જોડણી કહેવામાં પેલો ખ્યાલ આવશે. એટલે આનું નામ આપણે આપ્યું પર્ટિક્યુલરલી કૃતકૃત્ય વેદક સમ્ય દૃષ્ટિ, કે જે અંતર મુહૂર્તમાં ક્ષયક્ષમમાંથી ક્ષાયિક કરી લેવા વાળો છે. એટલે કૃતકૃત્ય વેદક કહ્યું. એટલે પેલા જોડણી વાળા માટે એવો નિયમ ઘણા કાળ પછી પણ જોડશે ખરો, એટલે જોડણી કર્યું ત્યાં. બસ ચાલે છે. વિગ્રહ ગતિમાં જીવ પાપ કેવી રીતે બાંધે છે? વિગ્રહ ગતિમાં પાપ બાંધે છે ને જીવ. વિગ્રહ ગતિમાં કઈ રીતે બાંધે છે પાપ? કર્મણ શરીર છે ને ત્યાં પાપ બાંધે છે. એવી રીતે વિગ્રહ ગતિમાં એનો પુરુષાર્થ એ પ્રકારે ચાલે છે. એમાં શું વાંધો છે? તીર્થંકર નો જીવ નરકમાંથી આવે છે, માતાના ઘરમાં વિગ્રહ ગતિમાં શું કરે છે? ચાલે છે કે નહીં ધારા? બસ એ પ્રમાણે છે. તો શું વાંધો છે? હા, ખ્યાલ આવે છે ને? તમે થોડો વિચારજો, ઇન્ટરેસ્ટ લેજો, થોડું લેવા જેવું છે. ને પેલા પણ વર્ષમાં 1 કે 2 વર્ષ આ વિષય ચાલશે. બાકી તો આપણું અધ્યાત્મનું જે ચાલે છે, પણ આ અધ્યાત્મને સમજવા માટે આ બધી વસ્તુ બહુ સપોર્ટ કરશે તમને. અને વિશાળ સૃષ્ટિનો વિશાળતાનો ખ્યાલ આવશે. અને મનુષ્ય કર્યમાં આપણે શું કરવું જોઈએ આ બધું સમજવાથી આપણે વિવેક જાગૃત થાય છે. બહારમાં જગત દેખાય છે એવું નથી, કઈ અલગ છે આ વસ્તુ. હા, શું? નહીં નહીં નહીં, તિર્યંચ ગતિ મનુષ્ય કર્મ ભૂમિનો મનુષ્ય જ. કેવીના પાન પર તિર્યંચ છે ને? હા હા, બરાબર. તિર્યંચ છે ને, ભલે ને પાદમૂળમાં હોય, ભલે ને પાદમૂળમાં તિર્યંચ છે ને. તો દેવ પણ હોય છે ને સમોશરણમાં, દેવ પણ હોય છે સમોશરણમાં. દેવ છે ને એટલે નહીં ચાલે. દેવ પણ નથી હોતા, દેવ હોય છે ત્યાં જઈને ક્ષયક્ષમ સમ્યક તો કર્યું. ખ્યાલ આવે છે અરવિંદભાઈ? એટલે નહીં ચાલે. કર્મભૂમિનો મનુષ્ય હો, કર્મભૂમિનો મનુષ્ય હો. હા હા હા, નિષ્ઠાપનનો અર્થ એક સાહિત્ય થઈ ગયો. આગળ આગળ મનુષ્ય કર્મભૂમિનો મનુષ્ય એટલા માટે લીધો કેમ કે કર્મભૂમિ હોય ત્યાં કેવલી શ્રુતિ હોય, ભોગભૂમિમાં નથી હોતા. ભોગભૂમિ દેવેન્દ્રભાઈ સમજણ પડે છે? ભોગભૂમિમાં કેવલી શ્રુત કેવલી હોતા નથી વિપુલભાઈ, કર્મભૂમિમાં હોય છે. એટલે કેવલી શ્રુતિ પાદમૂળ લીધું ત્યાં. હા, આ તમે ક્રોસ ક્વેશ્ચન એટલા માટે ને કે થાય ને એટલે બધી જગ્યાએથી તમને બિલકુલ બેસી જાય નહીં આ પ્રમાણે. કોને? સિંહની પર્યાયમાં ક્ષયક્ષમ ને ઉપશમ થઈને તરત છૂટી જાય છે. ઉપશમ થઈને તરત છૂટી જાય છે. અંતર્મુખ નો કાળ છે ને. ક્ષયક્ષમ તો 66 સાગર ઉત્કૃષ્ટ કાળ. ક્ષયક્ષમ 66 સાગર કહ્યું છે ને. લઈશું આપણે. શું કોઈ પ્રશ્ન હોય તો બોલો, ખાલી પ્રશ્ન હોય બોલો. હા બોલ છે. હા હા, ખ્યાલ આવે ને કે આદોમાં બીજા આગળના ભવોનું પણ હોય ને, એ સાંભળેલું થઈ શકે ને. હા, કેવડીના પાદમમાં ઉપદેશ સાંભળ્યું. હા, ના થયું. હા, થઈ શકે ને, એ તો કહ્યું ને. શાહિક તો સામે. હા, કેવલી પાદમૂલ કહ્યું. પાદમૂલ એના પગમાં, એના ચરણમાં.